સુરતમાં ફરી ઝડપાયો નકલીનો વેપલો બ્રાન્ડેડ કંપનીના લિક્વિડ બનાવતી ડુપ્લિકેટ ફેક્ટરી પકડાઈ। સુરતમાં નકલી મળવાની પરંપરા યથાવત રહી છે, જેમાં નકલી ચીજવસ્તુઓ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। શહેરના સરથાણામાં કંપનીએ પોલીસને સાથે રાખી દરોડા પાડ્યા છે। ફેક્ટરી નકલી બ્રાન્ડેડ સાબુ હાર્પિક બનાવતી હતી। નકલી ડેટોલ સાબુ સહિતનો મોટી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। શહેરમાં નકલી બનાવટી અસલી ફેક્ટરી ઝડપાઈ છે। બ્રાન્ડેડ સાબુ હાર્પિક લિક્વિડ સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓનું ડુપ્લિકેશન થતું હતું, જેમાં નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી, જેમાં કંપનીએ પોલીસને સાથે રાખી છાપો માર્યો હતો। તેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરીયલ મોટી માત્રામાં જપ્ત થયું છે। તેમાં બનાવટી ડેટોલ સાબુ લિક્વિડનો મોટો જથ્થો જપ્ત કરાયો છે। તેમજ સરથાણા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરમાં ફેક્ટરી ચાલતી હતી, તેથી પોલીસ સામે પણ સવાલો ઉઠ્યા છે। હાલ સમગ્ર રાજ્ય સહિત સુરતમાં નકલીની બોલબાલા થઈ ગયા છે। લોકો પણ સસ્તું જોઈને અસલી છે કે નકલીની જાણકારી વગર ખરીદવા પડાપડી કરી રહ્યા છે, જેનો લાભ સીધો ભેજા બાજુ ઉઠાવી રહ્યા છે। અગાઉ ગુજરાતનું આર્થિક શહેર તરીકે જાણીતા સુરતના ઓલપાડ તાલુકામાં છેલ્લા 10 મહિનાની અંદર અસલીના નામે નકલી પ્રોડક્ટનો કાળા કારોબાર કરી 5 જેટલી ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે, જેમાં નકલી નોટ, નકલી ઘી, નકલી શેમ્પૂ, નકલી વિમલ અને નકલી આયુર્વેદિક દવાની ફેક્ટરીનો સમાવેશ થયો છે। આ 5 ફેક્ટરીમાંથી કુલ 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। ત્યારે રાજ્યમાં વધી ગયેલ નકલી વેપલો લઈ અને સરકારની સંબંધિત વિભાગની એજન્સીઓ કડક હાથે કામ લે તે સમયની માંગ છે। સુનિલ ગાંજાવાલા, GA ન્યૂઝ ગુજરાતી, સુરત।